પ્रणમ ભવ શંકર દેશિક મે શરણમ. જય સિયા. જય શ્રી રામ. તો આપણે ગઈ વખતે 287 નંબરના શ્લોક સુધી તો ગયા હતા અને ત્યાર પછી દલાલ અંકલને ઘરે પણ થોડા શ્લોકો કર્યા હતા, પણ તે સમયે ઝૂમ મીટિંગ થઈ નથી. એટલે ફરીથી 288 થી આપણે શરૂ કરીએ છીએ. આ શ્લોક ગઈ વખતે થઈ જ ગયો હતો, પરંતુ એક મિનિટ, હા, 1 સેકન્ડ. હરે કૃષ્ણ 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 હરે 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 રામનું હતું, તો એ શરૂ કરીએ. માતા પિત્રોર્મલોદ્ભૂતમ મલમાંસમયમ વપુ ત્યક્ત્વા ચાંડાલવદ્દૂરમ ब्रह्मीभूय कृति भव. माता पिता के मल से उत्पन्न तथा मल मास से भरे हुए शरीर को चांडाल के समान दूर से ही त्याग कर ब्रह्म भाव में स्थित होकर कृतकृत्य हो जाओ. એટલે કે છે કે આ શરીર જે છે એ નશ્વર છે અને એનો જે આપણે દેહાત્મ બુદ્ધિ જે છે એ છોડી દઈ અને બ્રહ્મ ભાવની અંદર સ્થિત થાઓ. એટલે કે તમે હું દેહ છું એ વાત છોડી દો અને પ્રથમ તો હું જીવ છું એની અંદર આવો તમે, અને સર્વની અંદર પરમાત્મા રહેલો છે. સર્વની અંદર બીજાને પણ જીવાત્મા તરીકે જાણો અને બીજાની અંદર પરમાત્મા બેઠેલો છે. સર્વ પરમાત્માના જ સર્વના આત્માની અંદર પરમાત્મા બેઠો છે અને એ પરમાત્મા સ્વરૂપને જાણીને એ રીતે એમ કે તમે સંસારની અંદર તમારી વૃત્તિ રાખો. સર્વની અંદર પરમાત્મા બેઠો છે એ પ્રમાણેની એ વૃત્તિ રાખી અને એ પ્રમાણે આચરણ કરી અને બ્રહ્મ ભાવની અંદર સ્થિત થવાનું, એ વાત અહીંયા આગળ કહી છે બેઝિકલી. ખ્યાલ આવ્યો? તો તમે તમારી જે ચોપડી છે એમાંથી વાંચો. माता पिता के मल से उत्पन्न हुआ तथा मल मास से भरे हुए इस शरीर को चांडाल के समान दूर से ही त्याग कर ब्रह्म भाव में स्थित होकर कृतकृत्य हो जाओ. बड़भागी छो. शरीर का निर्माण माता पिता के मल से हुआ है तथा यह मल मास से भरा है. ऐसा शरीर स्वयं का रूप नहीं है. स्वयं का रूप इसके भीतर स्थित आत्मा ही है. इसीलिए शरीर को जो मनुष्य अपना स्वरूप समझता है, इस मिथ्या भावना को छोड़ देना चाहिए तथा अपने आत्मा को ही निज का स्वरूप मानकर उसी में स्थित हो जाना चाहिए. આપણે સાધન ધામ મોક્ષ દ્વારા જેવું આવે છે કેમ? સીતારામ. હા, સીતારામ. સાધન સાધન એટલે કે આ શરીર જે છે એ સાધન તરીકે તમે એને જુઓ. કારણ કે બીજી યોનિઓના જે શરીરો છે એમાં વ્યક્તિ એમ કે મુક્તિનો પ્રયત્ન નથી કરી શકતો. કેવલ મનુષ્ય જન્મની અંદર જ, કારણ કે મનુષ્ય જન્મની અંદર એક્સ્ટ્રા ઓર્ડિનરી બુદ્ધિ અને બુદ્ધિની સાથે અંતઃકરણ, મન અને જ્ઞાનેન્દ્રિયોની જે એકતા છે, સમજ શક્તિ છે, ખૂબ છે. એટલા માટે એટલે શરીરને ખાલી સાધન સમજવાનું છે એમ વાત કરે છે. આગળ જઈએ. ઘટાકાશમ મહાકાશ ઇવાત્માનમ પરાત્મની
વિલાપ્યાખંડ ભાવેન તૃષ્ણી ભાવ સદા મુને. मुने हे मुने, घट का नाश होने पर जैसे घटाकाश महाकाश में मिल जाता है, वैसे ही जीवात्मा को परमात्मा में लीन करके सर्वदा खंड भाव से मौन होकर स्थित रहो. तो અહીંયા આગળ ઘટનું ઉદાહરણ તરીકે આમ પહેલી લીટીમાં જે કહેવામાં આવ્યું છે, જે ઘડો છે માટીનો બનેલો છે અને એ ઘડો માટીનો બનેલો છે અને એ ઘડાની અંદર આકાશ છે. આકાશ તો ત્યાંય છે ને, ઘડાની અંદર પણ છે અને ઘડાની બહાર પણ છે. ઘડાની બહાર જે છે એ મહાકાશ છે. તો એને મઠાકાશ પણ એવી રીતે પણ શબ્દ શાસ્ત્રોની અંદર કહેવામાં આવ્યો છે. પણ મુદ્દે આકાશ જગતનું આપણી ઉપર બહાર જે આકાશ છે તે. હવે આ ઘડો જો ફૂટી જાય એટલે શું થાય છે કે પેલું અંદરનું આકાશ છે એ પેલા આકાશની જોડે મળી જાય છે અને એક્ઝેક્ટ મળી જાય છે અને વચ્ચે જરા પણ એવી એક કોઈ પણ ક્રેક કે એવું કોઈ સ્પેસ એવી બીજી કોઈ એક પ્રકારની લાઈન દોરી પણ જેવું દેખાતું નથી. કારણ કે આકાશ તત્વ જે ઘડામાં છે એ જ ક્વોલિટીનું આકાશ તત્વ બહાર છે. અહીં આગળ આપણું શરીર પણ ઘડો છે એમ માની લો. અને જેવી રીતે આ શરીરની અંદર આત્મા વિરાજે છે, જીવ તો શરીરની અંદર છે ને, અને પરમાત્મા જીવ બહાર પણ છે, પરમાત્મા બહાર પણ છે. તો આ અંદરનો જીવાત્મા જે છે એને એટલો બધો વિશુદ્ધ બનાવો, વિષય વાસનાથી દૂર, પાપ પુણ્યની જે કર્મના ફળ ને આ બધું છે એ બધું ઝીરો થઈ જવું જોઈએ. એ રીતનો અંદરનો આત્મા પરમાત્મા સ્વરૂપ બનાવવાનો જે ચિત્કણ થાય તે એવો. અને એવો જ્યારે આત્મા થાય છે તે વખતે જ્યારે બહારનું શરીર એ પડી જાય ત્યારે આ અંદરનો જે આત્મા છે એ પરમાત્માની અંદર મળી જાય છે. એમ જીવાત્માને પરમાત્મામાં લીન કરવાનો છે. બીજું એ પણ છે ચિત્તગણ તમે શબ્દ વાપરો છો એ ચિદાનંદ રૂપ શિવમ શિવમ. હા, ઓકે. ચિત્કણ જે છે એ એટલે જે જીવાત્મા છે, જીવાત્માની અંદર જે જીવાત્મા શું છે તો વિશુદ્ધ આત્મા, ચિત્કણ આત્મા વત્તા વિષય વાસના અથવા તો કારણ શરીર જેને કહે છે તે, એ બનીને એને ભેગો થઈને જીવ બન્યો છે. તો એ જે કારણ શરીર જે છે જેની અંદર વાસના ભોગવવાની બુભુક્ષા વૃત્તિ અને પાપ પુણ્ય અથવા તો કર્મના ફળ બધા એ બધા જે છે એ બધું જ ઝીરો કરવાનું છે. વાસના પણ શૂન્ય કરી દેવાની છે અને જે ભોગવવાનું હોય તે ભોગવી લેવું જોઈએ. પાપ ભોગવવું પડે તો પાપ પણ ભોગવી લેવાનું અને પુણ્ય પણ ભોગવી લેવાનું, જેથી જે આત્મા છે એ કેવલ વિશુદ્ધ રહે. એવો વિશુદ્ધ આત્મા જે છે એ વિશુદ્ધ આત્મા પરમાત્માની અંદર મળી જાય છે. પણ વિશુદ્ધ કરવા માટે કરવાનું શું? જીવાત્માને વિશુદ્ધ આત્મા બનાવવા માટે શું કરવું પડે? તો કે છે કે પરમાત્માનું જ નામ, પરમાત્માની જ લીલા કથાનું શ્રવણ, પરમાત્માની જ લીલા કથા, રૂપ લીલા ગુણ ધામ એનું સ્મરણ, શ્રવણ
અને ગાયન કીર્તન સુમરી યા એના વડે કે છે કે આ જીવને પરમાત્માની અંદર લીન કરવાનો ગમે તેમ કરીને સંસારની અંદર જે મનની વૃત્તિઓ છે એ મનની વૃત્તિઓને પાછી વાળી સંસારમાંથી અને કેવલ એ પરમાત્મા સ્વરૂપની અંદર પરમાત્માની અંદર જ એને પરોવવાની છે અને એ રીતે લીન કરી અને સર્વદા અખંડ ભાવથી મૌન રહેવાનું, એટલે કે મનનું મૌન રાખવાનું છે. એટલે કે મન બીજા સંસારિક વિચારો, વિકલ્પો, સંકલ્પો કઈ કરે નહીં અને એ મન કેવલ અને કેવલ પરમાત્માની અંદર જ લીન રહેલું રહે, મના ભાવ થયેલું રહે. એ વાત છે અહીંયા આગળ ખ્યાલ. એટલે મનને પરમાત્મામાં પરોવેલું રાખવાનું કન્ટિન્યુઅસ, સર્વદા અને અખંડ ભાવથી. એ વાત છે અહીંયા આગળ. સદા સર્વથા હા અખંડ ભાવથી એ રીતે રહેવાની અહીં આગળ વાત કરવામાં આવી છે. તો હવે તમે 289 માટે શું લખ્યું છે વાંચો. सीताराम सीताराम। हे मुने, घट का नाश होने पर जैसे घटाकाश महाकाश में मिल जाता है, वैसे ही जीवात्मा को परमात्मा में लीन करके सर्वदा अखंड भाव से मौन होकर स्थित रहो। भावार्थ, घड़े के कारण ही घड़े के भीतर के आकाश एवं बाहर के आकाश में भिन्नता की झूठी प्रतीति होती है, उसी प्रकार शरीर के कारण ही जीवात्मा एवं परमात्मा में भिन्नता की झूठी प्रतीति होती है। किंतु जिस प्रकार घट के फूटने पर घटाकाश महाकाश में विलीन हो जाता है, उसी प्रकार इस जीवात्मा को परमात्मा में लीन करके अपने को वही अखंड परमात्मा स्वरूप मानकर मौन होकर स्थित हो जाना चाहिए। सीताराम सीताराम। આગળ જોઈએ. અંશંશી યસ. स्वप्रकाशम अधिष्ठानम स्वयं भूय सदात्मना ब्रह्मांडम अपि पिंडांडम त्यज्यताम मलभांडवत्. તો અહીં આગળ એમ કે છે કે जगत का अधिष्ठान जो स्वयं प्रकाश पर ब्रह्म है, उस सत स्वरूप से स्वयं एक होकर पिंड और ब्रह्मांड दोनों उपाधियों को मल से भरे हुए भांड के समान त्याग दो. तो पहली बात ये समझावी छे कि आ जगत नु अधिष्ठान कौन छे? स्वयं प्रकाश परब्रह्म. आ जगत कोना आधारे रहेलू छे? परब्रह्म परमात्मा ने आधारे रहेलू छे અને એ સત સ્વરૂપ છે. અને અહીં આગળ પિંડ એટલે કે આપણો દેહ અને બ્રહ્માંડ એટલે જગત. તો અહીં આગળ પિંડ નાનો છે આપણો અને જગત છે બ્રહ્માંડ છે. તો પિંડ અને બ્રહ્માંડ, દેહ અને જગત. દેહનું અધિષ્ઠાન કોણ છે? આત્મા છે, જીવાત્મા છે. અને જીવાત્મા નહીં, જીવાત્મા કરતા પણ વધારે ડિટેલમાં તમે જોવા જાઓ તો ચિત્ત કણ વિશુદ્ધ પરમાત્મા તત્વ એ છે. અને જગતનું અધિષ્ઠાન કોણ છે? એ પરબ્રહ્મ પરમેશ્વર. બંને સરખા છે. પેલું ખાલી આત્મા છે, ચિત્તકણ છે, ને પેલું બ્રહ્મ તત્વ છે, મોટું છે, સૌથી મોટું
પણ એ સચ્ચિદાનંદ બ્રહ્મ તત્વ છે અને આ સચ્ચિદાનંદ બ્રહ્મ તત્વ છે. પેલું મોટું તત્વ છે, આ નાનું તત્વ છે, એટલો જ ફેર છે. તો કે છે કે આ જે જગતનું જે અધિષ્ઠાન પરમાત્મા પરબ્રહ્મ જેને કહેવામાં આવે છે, એની સાથે આ પિંડની અંદર રહેલો જે ચિત્કણ આત્મા છે, એને એ આત્માને પેલા પરબ્રહ્મ પરમાત્માની સાથે એક કરવાનો. અને એક કરતી વખતે અથવા તો એક કર્યા પછી આ દેહની ચિંતા પણ છોડી દે, દેહને પણ ભૂલી જવાનું છે અને જગતને પણ ભૂલી જવાનું છે. અને ભૂલી જવાનું એટલે કે છે જ નહીં એ રીતે. અને કે છે કે એને કેવી રીતે ત્યાગી દેવાના છે જ નહીં એવી કેવી રીતે? તો કે છે કે મળમૂત્રથી ભરેલો જે કોઈ ઘડો હોય એને આપણે જોડે રાખીએ ખરા? ના રાખીએ. એટલો બધો ગંધાય એટલે કે છે કે આને ત્યાગી દો, આને 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 અહીંથી ખસેડો ગમે તેમ કરી. એને ખસેડી દે એટલે ફિઝિકલી તો ભૌતિક રીતે તો દૂર કરે, પણ માનસિક રીતે પણ એના વિચાર ના આવે એવા એવા મળમૂત્રથી ભરેલા ઘડાનો. એવી રીતે જ્યારે આપણો આત્મા પરમાત્માની અંદર એકરૂપ કરીએ છીએ મન વડે, મન મના ભવ મદ ભક્તો કરીએ છીએ, તે સમયે આ દેહને પણ ભૂલી જવાનો છે. એની દેહની અંદર જે મન રહેલું છે, દેહની અંદર જે આપણી વૃત્તિ રહેલી છે અંતઃકરણની, એ વૃત્તિને પણ કાઢી નાખી અને એ વૃત્તિને પરમાત્મા તત્વ પરબ્રહ્મની અંદર પરોવવાની છે. એ વાત અહીં આગળ કહી છે. ખ્યાલ આવ્યો? યા. તો હવે તમે 290 નો અંદર તમારે શું लख्યું છે वाचो। शब्दार्थ जगत का अधिष्ठान जो स्वयं प्रकाश ब्रह्म है, उस सत स्वरूप से स्वयं एक होकर पिंड और ब्रह्मांड दोनों उपाधियों का मल से भरे हुए भांड के समान त्याग दो। भावार्थ, इस संपूर्ण जगत का अधिष्ठान वही पर ब्रह्म है जिससे यह जगत उत्पन्न हुआ है। वह स्वयं प्रकाश एवं सत स्वरूप है। अन्य सभी मिथ्या एवं भ्रांतिपूर्ण है, जो त्यागने योग्य है। इसलिए उस ब्रह्म को ही अपना स्वरूप मानकर इस पिंड रूप शरीर एवं ब्रह्मांड का इस प्रकार त्याग देना चाहिए, जैसे मल से भरे बर्तन का त्याग किया जाता है। सीताराम। सीताराम। આગળ જોઈએ 291 નંબરનો શ્લોક। चिदात्मनि सदानंदे देहारूढ़महं ध्रियं निवेश्य लिंगमुत्सृज्य केवलो भव सर्वदा। देह में व्याप्त हुई अहम बुद्धि को नित्य आनंद स्वरूप चिदात्मा में स्थित करके लिंग शरीर के अभिमान को छोड़कर सदा अद्वितीय रूप से स्थित रहो। तो અહીં આગળ એમ કે છે કે આપણા દેહની અંદર અહમ બુદ્ધિ એ વ્યાપી ગયેલી છે। હું દેહ છું અને અહંકાર જે છે, કારણ કે અહંકાર છે એટલે તો આપણને ખબર પડે છે, બાકી કે હું પુરુષ છું કે સ્ત્રી છું કે એ ખ્યાલ અહંકારને લીધે છે। જ્યાં સુધી મનુષ્યને પોતાની સમજણ મુજબ હું પુરુષ છું, હું સ્ત્રી છું, આ સમજણ જ્યાં સુધી છે આપણને,
ત્યાં સુધી એમ માનવું કે આપણામાં દેહાત્મ બુદ્ધિ છે, અહમ બુદ્ધિ છે, એમ માની લેવું હંમેશા. કારણ કે દેહાત્મ બુદ્ધિ જ્યારે જાય છે અને માણસ જીવ ભાવની અંદર વ્યક્તિ આવે છે, ત્યારે પોતાનું લિંગ શરીર પણ ભૂલી જાય છે અને એને હું પુરુષ છું કે સ્ત્રી છું એ પણ એને ખ્યાલ હોતો નથી. કારણ કે જીવાત્માને ક્યારેય સ્ત્રી પુરુષનો ભેદ હોતો નથી. આત્મા આત્મા છે, એમાં આત્મામાં કોઈ સ્ત્રી નથી ને કોઈ પુરુષ નથી. ભલે ને અત્યારે હું પુરુષ છું, પણ આ દેહ છોડીને બીજો દેહ લઉં તે વખત હું સ્ત્રી પણ બનું, અથવા તો હું કૂતરી બનું કે ગાય બનું કે ઘોડી બનું. એટલે લિંગ જે છે સ્ત્રી પુરુષનું, નર જાતિ નારી જાતિ, એ બીજા દેહમાં જાય છે, પણ એ કદાચ દેહનો ધર્મ છે, જીવાત્માનો ધર્મ નથી, અધ્યાત્મનો ધર્મ નથી. એ ખ્યાલ આવ્યો? અધ્યાત્મની અંદર તો આત્મ સ્વરૂપે જ હોય છે, એમાં દેહ ભાવ હોતો નથી. આ દેહ ભાવ એ અહંકાર બુદ્ધિ છે પ્રિય, અને એનાથી ખ્યાલ આવે છે કે હું પુરુષ છું, હું સ્ત્રી છું. એ જ સૌથી પહેલામાં પહેલો અહંકાર તો એ જ હોય છે માણસને. ત્યાર પછી હું બાપ છું, હું બેટો છું, કે હું પતિ છું, કે હું પત્ની છું, કે એ પ્રમાણેનો. અને પછી બીજા અહંકાર જે સમાજે આપણને આપ્યા છે. આમ તો બાપ બેટો ને એ બધા અહંકાર પણ સમાજે જ આપેલા છે. સમાજે આ બધા અહંકાર આપે છે. પણ જે સમાજે આપેલા કે હું એન્જિનિયર છું, હું ડોક્ટર છું, મારી જોડે આ છે, મારી જોડે તે છે, એ જન્મ લીધા પછી જે બધા ભાવ આપણે જગતમાંથી ભેગા કર્યા છે અહમ બુદ્ધિના, એ ભાવને ત્યાગવાના છે. અને એ અહમ બુદ્ધિ જે છે, એ અહમ બુદ્ધિ જે દેહાત્મ બુદ્ધિ છે એ ત્યાગી અને બુદ્ધિ કેવી કરવાની છે? હું શુદ્ધ બુદ્ધ આનંદ સ્વરૂપ છું, હું ચિત્કણ વિશુદ્ધ આત્મા છું, એવી બુદ્ધિ જગત અંદર, દેહની અંદર, અરે આત્માની અંદર રાખવાની છે. દેહમાં નહીં, સોરી, આત્મામાં. નિત્ય આનંદ સ્વરૂપ ચિદ આત્મામાં અહમ બુદ્ધિ રાખવાની છે કે હું પરમાત્માનો અંશ છું, હું ચિત્કણ શુદ્ધ આત્મા છું, અને મારે કોઈ વિકાર નથી, મારો જન્મ નથી, મારું મૃત્યુ નથી. આ પ્રકારના વિચારોને સ્થિત કરવાના છે જીવનની અંદર. અને એ વિચારો જ્યારે કરે છે માણસ, રાઈટ, એ વિચારોની અંદર શું કે છે? ઘણી બધી વસ્તુ, એ જે સ્થિતિ થાય છે માણસને, એમાં તો શું વિચારે છે? કે છે કે મારું ચિત્ત નથી, મારી બુદ્ધિ નથી, મને કોઈ અહંકાર નથી, મારે કોઈ ઇન્દ્રિયો નથી, મારે કોઈ દેહ નથી, મારે કોઈ પ્રાણ નથી, મને માયા નથી, મને કામ નથી, મને ક્રોધ નથી, હું સર્વથી પર છું. અને અહીં આ બધું કઈ જે દેખાય છે, બધું કઈ મારું નથી. આ જગતમાં ક્યાંય કશું પણ મારું નથી. અને મન નથી મારું, મારો ઇન્દ્રિયો નથી, જીભ નથી, મને સ્વપ્ન નથી, મને કારણ શરીર નથી, કશું નથી, સર્વ મારું નથી. આ સમય પણ મારો નથી, આ દેશ પણ મારો નથી, બુદ્ધિ નથી મારા માટે કોઈ સ્નાન નથી, મારા માટે કોઈ સંધ્યા નથી, મારા માટે કોઈ દેવ નથી, મારા માટે કોઈ સ્થળ નથી, મારા માટે કોઈ તીર્થ નથી, મારે કોઈ સેવા નથી, મારે જ્ઞાન નથી, અને મને કોઈ બંધન નથી, મને જન્મ નથી. આ જગત પણ મારા માટે નથી.
હું તો પોતે આત્મા છું. મારા માટે બીજું કોઈ દ્વૈત નથી. વેદ પણ મારા માટે નહીં, મારા માટે કોઈ વિધિ નહીં. મારી પાસે નથી અને મારાથી દૂર નથી, મને બોધ નથી. આ રીતે મારે કશું બોલવાનું નથી, મારે કશું સાંભળવાનું નથી, મારે કશે કહે જવાનું નથી, મારે ધ્યાન કરવાનું નથી, મારે ભોગવવાનું નથી, મારે કશું યાદ રાખવાનું નથી, મારે કોઈ ભોગ નથી, મને કોઈ રોગ નથી, મારે યજ્ઞ કરવાનું નથી, મારો કોઈ લય નથી, મારામાં મૂર્ખાઈ નથી, મને શાંતિ નથી, મને બંધન નથી, અને મને કોઈ પ્રિય નથી, મારે કોઈ હર્ષ નથી, મારે કોઈ શોક નથી, મને કોઈ પ્રમોદ નથી, મને જાડું નથી, મને પાતળું નથી, મને લાંબુ નથી, ટૂંકું નથી, અંધાતો નથી, મને મનતા નથી. આ બધું કશું જ છે જ નહીં. બેઝિકલી મારે ગુરુ પણ નથી, મારે શિષ્ય પણ નથી, મને ઘડપણ પણ નથી, બાળપણ પણ નથી, મને યુવાની પણ નથી, મને સુખ નથી, મને કોઈ જાણનાર નથી, ને મારું જ્ઞાન પણ નથી, મારે કશું જાણવાનું પણ નથી. મારું પોતે કોઈ નથી, ને હું કોઈનો નથી, મારા માટે કોઈ નથી, મારું કોઈ નથી. આ બધી આ રીતે હું ચૈતન્ય છું, હું બ્રહ્મ છું, હું સર્વથી પર છું. આવી રીતે માણસ જે છે એ સ્થિત થાય છે. આ જે છે તે દેહમાં નહીં, પણ આત્માની દ્રષ્ટિએ, જીવાત્માની દ્રષ્ટિએ, વિશુદ્ધ ચિત્તકણ આત્માની, પરમાત્માની દ્રષ્ટિએ વિચાર કરી અને લિંગ શરીરનું અભિમાન છોડી દેવાનું છે. જે શરીરનું અભિમાન જે છે એ છોડી અને સદા અદ્વિતીય સ્વરૂપમાં સ્થિત થવાનું. અદ્વિતીય સ્વરૂપમાં એટલે કે કોઈ છે જ નહીં મારા સિવાય, હું જ એકલો જ છું. મને કોઈ જીવાત્મા સાથે કોઈ સંબંધ નથી, બીજો કોઈ જીવાત્મા જ નથી, સર્વ હું જ છું. સામે કોઈ દેખાય છે, એની અંદર રહેલો જે આત્મા છે એ એના આત્મા તરીકે પણ હું જ છું. એની અંદર ઝાડની અંદર પણ હું જ છું. બધે આ સર્વત્ર હું, મારું જ બધું છે, આ વ્યાપ્ત મારો જ પથારો છે આત્માનું. એ રીતે અદ્વિતીય રૂપથી રહેવાનું છે. ત્યારે એવું થયું, એવું થવાને કારણે સુખદેવજી બોલ્યા નથી, પણ એમના બદલે ઝાડ પાન જે વૃક્ષો છે એ જવાબ આપે છે વ્યાસનારાયણને. વ્યાસનારાયણે કહ્યું કે તું ઉભો રે, મારે તારા સંસ્કાર બાકી છે, સંસ્કાર કર્યા વગર તને દીક્ષા નથી આપી, અને કઈ ભાગ છે સંન્યાસ માટે. ત્યારે પેલા વૃક્ષો કે છે કે મારે પિતા નથી, મારે માતા નથી, મારે કોઈ દીક્ષા લેવાની નથી, હું નિત્ય શુદ્ધ બુદ્ધ પરમાત્મા સ્વરૂપ છું, હું સર્વત્ર વ્યાપ્ય છું. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુર વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણામ સદા મે સમત્વમ ન મુક્તિર ન બંધ ચિદાનંદ રૂપ શિવોહમ શિવો. કેટલા વર્ષે જન્મ થયેલો સુખદેવ નો? 12 વર્ષે. 12 વર્ષ. એટલે આ જે છે એ દેહની અંદર રહેલી જે આત્મબુદ્ધિ છે એમાંથી કાઢી અને અહમ બુદ્ધિ એ પરમાત્માની અંદર જોડવાની, ચિદાત્માની અંદર જોડી અને સ્થિત થઈ અને લિંગ શરીરનું અભિમાન ત્યાગી અને અદ્વિતીયતાની અંદર જવાનું, એની અંદર જ સ્થિર રહેવાનું. આ વાત આ 291 ની અંદર કઈ. આપણે કૃતકૃત્ય ની આવે છે ને ચોપાઈ, કૃતકૃત્ય એટલે કે જે કરવાનું છે
હા એ હું કરી ચૂક્યો, હવે મારે કશું કરવાનું રહેતું નથી. હા એનું નામ કૃત્ય. કૃત એટલે કાર્ય, હા અને કૃત્ય એ કરી ચૂક્યો. હા જે કાર્ય કરવાનું હતું એ કાર્ય પતી ગયું. એટલે હવે માણસ કોઈ પણ કામ પતી જાય પછી એને કશું કરવાનું રહે નહીં, પતી ગયું. હમ અને આ જીવનનું મૂળ મૂળ પુરુષાર્થ શું છે? આત્માને ચિદાત્મા જે પરબ્રહ્મ પરમેશ્વર છે એની અંદર જોડવાનું એ જ મુખ્ય કર્તવ્ય છે. હમ એ કર્તવ્ય પૂરું થાય ત્યારે કહેવાય કે કૃત્ય. ખ્યાલ આવ્યો? તો હવે તમે 291 માટે વાંચો. યા देह में व्याप्त हुई अहम बुद्धि को नित्यानंद स्वरूप चिदात्मा में स्थित करके लिंग शरीर के अभिमान को छोड़कर सदा अद्वितीय रूप से स्थित रहो। मनुष्य की शरीर में अहम बुद्धि हो गई है, वो शरीर को ही मैं समझता है और इसका त्याग करके उस नित्य आनंद स्वरूप पर ब्रह्म में ही इसे लीन करके अर्थात उसी को ही अपना स्वरूप मानकर इस लिंग शरीर रूपी जीवत्व भाव का भी त्याग करके उस अद्वितीय पर ब्रह्म में ही स्थित रहना चाहिए। सीताराम। સીતારામ. તો આગળ જઈએ. હા, એટલે હું એમ કહેતો તો ધન્યોહમ થવાની તૈયારી છે. ધેટ્સ રાઈટ. હે યા યા એ પલ આવી ચૂકી છે. યા 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 યત્રે ચ જગદાભાસો દર્પણાંતઃપુરં યથા તદ્બ્રહ્માહમ ઇતિ જ્ઞાત્વા તદ્બ્રહ્મ અહમિતિ જ્ઞાત્વા કૃત્યો ભવિષ્યસી. તમે જે કહેતા હતા એ જ આવી ગયું. जिसमें यह जगत का आभास दर्पण में प्रतिबिंब नगर के समान प्रतीत हो रहा है, वह ब्रह्म मैं ही हूं. ऐसा जान लेने पर तुम कृतकृत्य हो जाओगे. જે વાત તમે કરતા હતા એ જ વાત આઈને ઉભી રહી છે કે જેમાં આ જગતનું આભાસ दर्पण में प्रतिबिंबित नगर के समान प्रतीत हो रहा है, वह ब्रह्म ही मैं हूं. तो કહે છે કે દર્પણની અંદર પ્રતિબિંબિત નગરના સમાન આ જગત છે એમ કે છે. એટલે જગત જે છે એ પ્રતિબિંબ સમાન છે. અને કોનું પ્રતિબિંબ છે? પરમાત્માનું પ્રતિબિંબ છે. જગત જેમ દર્પણની અંદર સામે દર્પણની એટલે મિરરની સામે જ્યારે આપણે ઉભા રહીએ છીએ ત્યારે મિરરની અંદર જે વ્યક્તિ દેખાય છે એ વ્યક્તિ સાચી છે? મિરરમાં દેખાય છે? ના. ના. સાચી વ્યક્તિ કોણ છે? એ બહાર ઊભી છે. અને જો એ બહાર ઊભી છે અને એનું પ્રતિબિંબ દર્પણમાં પડે છે એટલે દર્પણમાં એ વ્યક્તિનું ચિત્ર દેખાય છે. એ સાચી વ્યક્તિ અંદર નથી. એમ આ જગત જે છે જે આપણને દેખાઈ રહેલું છે એ પ્રતિબિંબ છે. કોનું પ્રતિબિંબ છે? પરમાત્માનું પ્રતિબિંબ છે.
એ પરમાત્માનું પ્રતિબિંબ છે. અને જેવી રીતે મિરરની સામે આપણે ઉભા રહીએ તો આપણે છીએ એટલા માટે એ પેલા મિરરની અંદર આપણું પ્રતિબિંબ દેખાય છે. એવું જ છે ને. આપણે જો મિરરની આગળથી હટી જઈએ તો આપણું પ્રતિબિંબ દેખાય? ના દેખાય. એમ આ જગત તરફ પરમાત્માની દ્રષ્ટિ છે. પરમાત્મા એની સામે છે, એના કારણે જગત છે. જેવી રીતે પ્રતિબિંબ મિરરની અંદર મારું જે સ્વરૂપ દેખાય છે એ કોના આધારે છે? બહાર મારા કારણે, હું ઉભો છું એટલા કારણે, એટલે મારા આધારે છે એ પ્રતિબિંબ. એમ આ જગત પરમાત્માને આધારે છે. પરમાત્માને આધારે છે એના કારણે દેખાય છે, પણ ખરેખર તો એ જગત અસત્ય છે. અને જે રીતે જે આભાસ પ્રતિબિંબિત નગરના સ્વામી જે દેખાય છે એ પરબ્રહ્મ પરમેશ્વર તત્વ કોણ છે? જગતની અંદર જે દેખાય છે એ મારું જ છે પ્રતિબિંબ. એ જ હું છું, કારણ કે હું ચિત્કણ છું. પણ હું એ મૂળ પરબ્રહ્મ પરમેશ્વર એનો અંશ છું, અને એ બ્રહ્મ જ હું છું. આ રીતે માણસ જાણી લે છે, અને આ મારું જ પ્રતિબિંબ છે આ જગત. એક મિનિટ સીતારામ. હેલો. તો આ જગત જો આપણને દેખાઈ રહ્યું છે એ પરમાત્માનું જ પ્રતિબિંબ છે. અને એ પરમાત્માના પ્રતિબિંબ જે છે એ પરમાત્મા, એ જ શુદ્ધ બુદ્ધ પરમાત્માનો અંશ આપણી અંદર રહેલો આત્મા છે. અને અનેક જે શુદ્ધ બુદ્ધ પરમાત્માના અંશો છે એનું પ્રતિબિંબ આ જગત છે. એટલે હું એનો પાર્ટ છું, એટલે હું જ બ્રહ્મ છું. આ રીતે જાણવાનું, અને આ રીતે જાણી લેવાથી વ્યક્તિ કૃતકૃત્ય થઈ જાય છે. એને જે જાણવાનું છે જાણી લીધું છે, અને પોતે પરમાત્મા સ્વરૂપ છે એમ પોતે સમજી લે છે. સીતારામ. પરમાત્મા કછી પાછી એકાદ બે બીસી આગી પાછી કરી આલે. પોસિબલ છે. નારદજીને કરી આપી હતી ને. હે? નારદજીને કરી આપી હતી ને. સીતારામ. વાંચું તારે. अनात्म हो जिसमें यह जगत का आभास दर्पण में प्रतिबिंबित नगर के समान प्रतीत हो रहा है, वह ब्रह्म ही मैं हूं। ऐसा जान लेने पर तुम कृतकृत्य हो जाओगे। भावार्थ, यह संपूर्ण जगत उस पर ब्रह्म का आभास मात्र है जो दर्पण में दिखाई देने वाले नगर के प्रतिबिंब के समान दिखाई दे रहा है, जो वास्तविक नहीं है। वास्तव में तो एक ब्रह्म ही सर्वत्र व्याप्त है। ऐसा मानकर इस जगत के प्रति अपनी मिथ्या धारणा का त्याग कर देने से मनुष्य कृतकृत्य हो जाता है। सीताराम. સીતારામ. આગળ જઈએ. યત સત્યભૂતમ નિજરૂપમાદ્યમ ચિત્તદયાનંદમરૂપમક્રિયમ તદેત્યમિથ્યા વપુરુત્સૃજૈતત શ્રેલુષવદ્વેષમુપાત્તમાત્મનઃ. જો ચેતન
अद्वितीय आनंद स्वरूप और निष्क्रिय ब्रह्म सत्य स्वरूप तथा अपना आद्य यानी कि पहला स्वरूप, पहला मूल स्वरूप है, उसको प्राप्त होकर नट के समान धारण किए हुए इस शरीर रूपी मिथ्यावेश की आस्था त्याग दो। तो કહે છે કે જે ચેતન, અહીં આગળ બ્રહ્મ તત્વની વાત કરે છે. આ બ્રહ્મ તત્વ કેવું છે? ચેતન છે, જ્ઞાન સ્વરૂપ છે, અદ્વિતીય છે, એના જેવું બીજું કોઈ વસ્તુ છે નહીં. અદ્વિતીય, એ એકલું જ સર્વત્ર છે, સર્વદા છે. એ પહેલા પણ એ જ હતું ને હવે પણ એ જ છે બ્રહ્મ સ્વરૂપ. અત્યારે પણ બ્રહ્મ સ્વરૂપ છે અને પછી પણ બધું બ્રહ્મ સ્વરૂપ જ રહેવાનું. એ આનંદ સ્વરૂપ બ્રહ્મ તત્વ અને નિષ્ક્રિય છે, એ કશું કરતું નથી બ્રહ્મ તત્વ. અને સત્ય સ્વરૂપ પણ છે, નિત્ય છે, બદલાય નહીં તેવું છે. અને એ જ આપણા બધાનું આદિ સ્વરૂપ છે, મૂળ સ્વરૂપ છે. ઓરિજિનલ તો આપણે એ બ્રહ્મ સ્વરૂપે જ હતા, ચિત્કણ સ્વરૂપે જ છે પહેલેથી જ. અને એને પ્રાપ્ત થઈને, એટલે કે એ પરમાત્મા સ્વરૂપની પ્રાપ્તિ કરવાની છે. એટલે કે એ જે વિસ્મૃતિ થયેલી છે આપણને, કે હું પરમાત્મા છું, એ વિસ્મૃતિ તો બધાને થયેલી જ છે ને. ઓરિજિનલ તો પહેલા બધાને ખબર હતી જ કે હું પરમાત્મા છું, પણ એની વિસ્મૃતિ થયેલી છે. એ વિસ્મૃતિને હટાવી અને પોતે પરમાત્મા તત્વ છે એવી પ્રાપ્તિ કરીને नट के समान धारण किए इस शरीर रूपी मिथ्यावेश की आस्था त्याग दो. એટલે શું કહેવા માંગે છે? હવે હું તમને એક, આપણે આમાં આ શ્લોકમાં સંસ્કૃત જરી અઘરું છે. કશું અઘરું નથી. તમે સાંભળો, હજુ મેં પૂરું નથી કર્યું. હું એક તમને દાખલો આપી રહ્યો છું, એને તમે બરાબર સમજો. તમે કોઈ મૂવી જોયું છે, માનો કે એ મૂવીને તમે યાદ કરો કે માનો કે મને તો યાદ નથી કયું મૂવી તમને કહું, પણ શોલે માનો. એ શોલે મૂવીની અંદર એ પેલો અમિતાભ બચ્ચન છે એ જય બને છે અને પેલો ધર્મેન્દ્ર છે એ વીરુ બને છે. બરાબર છે? સીતારામ, બરાબર ને? હવે એને ખબર છે જ્યાં શૂટિંગ ચાલે છે ત્યાં આગળ તો, અને એ જે ભાગ ભજવે છે, એ ભાગ ભજવતી વખતે એ પેલો જય છે અને પેલો વીરુ છે. અને એ રીતે જ એને પેલો ધર્મેન્દ્ર છે એને પેલી શું કહેવાય, હેમા માલિની જોડે એને લગ્ન કઈ એને પ્રેમ છે. અને એ રીતે જે રીતે મૂવીમાં ચાલે છે એમ અભિનેતાઓ જે રીતે મૂવીઓ કરતા હોય છે અને એ મૂવી એ રીતે ચાલે છે. પણ એ એના ઘેર જાય ત્યારે એ અભિનેતા રહે છે ખરો? ના. એનો વેશ જે છે એ ઉતારીને જાય ને, મેકઅપ ઉતારીને જ જાય ને. અને જ્યારે જે ભૂમિકા ભજવે છે રાજાની કે
દેવતાની કે પતિની કે જે કોઈ ભૂમિકા તે સમયે જે કઈ અભિનેતા ભજવતો હોય તે વખતે એને ખબર તો હોય ને કે હું છું, મારું નામ અમિતાભ બચ્ચન છે, એને ખબર હોય. એ ભલે ને એને બહાર એને મૂવીની અંદર જે નામ એને આપ્યું હોય એ, અને જગતે મૂવીના કારણે એને સંજીવ કુમાર બનાવ્યો હોય, જે કઈ નામ એને નક્કી કર્યું હોય એ, પણ એને ખબર છે કે મારું નામ હરિભાઈ છે. બરાબર ને? મારું નામ હરિભાઈ છે એને ખબર હોય ને કાયમ એને 24/7 એક હોય. હરિભાઈ જરીવાલા. હા, હરિભાઈ જરીવાલા એને ખબર જ હોય. તો એ રીતે કે છે કે આ જે છે નટની જેમ આ શરીર રૂપી મિથ્યા વેશ ધારણ કરેલો છે આપણે બધાએ. એ વેશની જે આસ્થા છે કે હું યોગેશ છું, કે હું શિવમનો બાપો છું, કે હું જયરામનો બાપ છું, હું એન્જિનિયર છું, આ બધી જે મિથ્યા વેશ ધારણ કરે છે આપણે, જેમ પેલા નટે ધારણ કર્યો હોય તેમ, એ છે તો કોણ? એ શુદ્ધ બુદ્ધ આત્મા છે. એ ચેતન છે, અદ્વિતીય છે, આનંદ સ્વરૂપ છે, નિષ્ક્રિય બ્રહ્મ સત્ય સ્વરૂપ છે, અને એ જ એનું મૂળ સ્વરૂપ છે. એણે આ શરીર ધારણ કર્યું છે. એટલે નટની જેમ શરીર રૂપી મિથ્યા વેશ ધારણ કર્યો છે. એ વેશ ધારણ કરેલી આસ્થા છે આપણી, કે હું યોગેશ છું, એ આપણી આસ્થા છે. અત્યારે મારી એ ત્યાગી દેવાની છે. ખ્યાલ આવે છે? એટલે એમ કે ડૂચા ઉપર દોરી ટેમ્પરરી બદલી કાઢી છે. દોરી જે છે એ ભલે હમણાં રહી, પણ મનથી તો મને ખબર હોવી જ જોઈએ કે હું પિલ્લો નથી, મારે કોઈ દોરી નથી, હું તો કેવળ ડૂચ છું. ખ્યાલ આવ્યો? જેમ હરિભાઈ જરીવાલાને ખબર જ છે, ગમે તે રોલ ભજવતો હોય, રોલ ભજવતી સમયે પણ એને ખબર છે કે હું જરીવાલા છું. એમ આપણને આપણા ગમે તે જગતના પ્રસંગો, જગતના જે કઈ શું કહેવાય પ્રસંગો આવતા હોય, અને જે કઈ ભાગ ભજવવો પડે, કે રંજનના પતિ તરીકેનો રોલ મારે ભજવવાનો છે, અને શિવમના બાપા તરીકેનો પણ રોલ ભજવવાનો છે, અને જયરામના બાપા તરીકે રોલ ભજવવાનો છે. એ રોલ મારે ભજવવાનો, અને મારો રોલ જ છે. હું તો શુદ્ધ બુદ્ધ આત્મા છું. મેં આ શરીર ધારણ કર્યું છે, એ મારી ગયા જન્મોની વાસનાઓ અને પાપ પુણ્યને કારણે આ શરીર મને મળ્યું છે, એ પહેર્યું છે. પણ ખરેખર આ શરીર મારું નથી, અને આ શરીરની જોડે રહેલા એને એટેચ આ બધા જગતના સંબંધો, અથવા તો આ નાટક જે બંધ થઈ રહ્યું છે, એ નાટકની અંદરનો જે પ્રસંગ છે, એની જોડે મારે કોઈ લેવા દેવા નથી. ખબર પડે છે? એ રીતે વર્તન રાખવાનું છે મનની અંદર. બહાર કહેશો તો ગાંડા કહેશે કોઈ,
ખ્યાલ આવ્યો? હમ મનની અંદર, મનથી. એટલે આ બધી આંતરિક ભાવના રાખવાની, અને જે આ શરીરનો વેશ ધારણ કર્યો છે એ આસ્થાને અંદરથી ત્યાગવાની છે. શરીર ભલે ને રહ્યું, ભલે નાટક ભજવીએ છીએ, પણ એટલી તો ખબર છે કે આ નાટક થોડા સમય માટે છે. ખાલી આ નાટક જે ભજવી રહ્યો છું એનું જે લંબાઈ છે એ 3 કલાકની નથી. એ 100 વર્ષની પણ હોઈ શકે, 80 વર્ષની પણ હોઈ શકે, 50 વર્ષની હોઈ શકે, 75 વર્ષની હોઈ શકે. એટલે ધીરજ પૂર્વક આ નાટક ભજવવાનું છે એમ કે છે. તો હવે તમે 293 નંબરના શ્લોક વિશે શું લખ્યું છે વાંચો. जो चेतन अद्वितीय आनंद स्वरूप और निष्क्रिय ब्रह्म सत्य स्वरूप तथा अपना आद्य स्वरूप है, उसको प्राप्त होकर नट के समान धारण किए इस शरीर रूपी मिथ्यावेश की आस्था त्याग दो. भावार्थ, जिस प्रकार नट विभिन्न वेश धारण करके अपने कर्तव्य दिखाते हैं, उसी प्रकार यह शरीर विभिन्न कर्तव्य मात्र दिखा रहा है, किंतु मूल रूप में वह एक ही आत्मा है जो चेतन अद्वितीय आनंद स्वरूप एवं निष्क्रिय है. वही इसका वास्तविक स्वरूप है, जिसे जानकर इस नाटकीय स्वरूप का त्याग कर दो. सीताराम. સીતારામ. હવે આગળ જઈ. અગર આ હા બોલો. સંસ્કૃત છે એ થોડું શીખવાનું તારે, બીજું શું? યત સત્યભૂતમ, કે જે સત્યભૂત છે, સત્ય સ્વરૂપ છે એમ. નિજ રૂપમ, એ જ મારું સ્વરૂપ છે, આદ્ય સ્વરૂપ, મારું મૂળ સ્વરૂપ એ છે એમ. નિજ રૂપમ આદ્યમ, એ જ મારું આદિ સ્વરૂપ હતું છે, સત સ્વરૂપ, ચિદાનંદ સ્વરૂપ એમ કે છે. ચિદ, ચિદવત, ચિત્વત એટલે કે જ્ઞાન સ્વરૂપ, ચેતન સ્વરૂપ એમ. ચિત્વત આનંદમ રૂપમ, આનંદ સ્વરૂપ. અને કેવું છે? અક્રિયમ. અને એ જે રૂપ છે મારું, તત ઇતિ, એ જે રૂપ છે, ઇતિ, એ રૂપ કેવું છે? એ જ આ મૂળ, એ જ આ સ્વરૂપ છે મારું. મારું મૂળ સ્વરૂપ ચેતન સ્વરૂપ, આનંદ સ્વરૂપ, નિષ્ક્રિય બ્રહ્મ સ્વરૂપ, આદિ છે. પહેલેથી મારું એ જ સ્વરૂપ છે. મિથ્યા વપુ, વપુ એટલે શરીર, આ દેહ. અને આ દેહ જે છે એ મિથ્યા ઉત્સૃજિત, એને ત્યાગી દેવાનું છે. મિથ્યા વપુ સમજીને મિથ્યા શરીરને ત્યાગી દેવાનું. ઉત્સૃજિત, ઉત્સૃજ એટલે ત્યાગી દેવું, છોડી દેવું. ઉત્સૃજિત શૈલવત, શૈલ શવત, શૈલ એટલે કે જે નાટક કરનારો છે તે. વેશમ, શૈલવત, એશમ અથવા તો વેશમ છે એકચ્યુઅલી તો, ધ્વ છે ને. શૈલવત વેશમ ઉત્પાતમ આત્મન, કે છે કે નાટક કરનારો જે વેશ ધારણ કરીને ઉત્પાત મચાવે છે, નાટક કરે છે, પણ ઓરિજિનલ તો એ આત્મન જ છે એમ સમજી અને આ શરીર
જે મિથ્યા શરીરની જે દેહ છે, નો વેશ છે, એને તમારે છોડી દેવાનું છે, એમ કે છે. તો સંસ્કૃત એ મેં તમે સંસ્કૃતનું પૂછ્યું એટલે મેં કહ્યું આગળ જઈએ. અહીંથી અહમ પદાર્થ નિરૂપણમ સર્વાત્મના દ્રશ્યમિદમ ઋષૈવ નૈવાહમર્થ ક્ષણિકત્વ દર્શનાત જાનામ્યહમ સર્વમિતિ પ્રતીતિ કુતોહમ આદૈ ક્ષણિકસ્ય સિદ્ધ્યેત. તો ટ્રાન્સલેશન કર્યું છે, યહ દ્રશ્ય જગત सर्व मिथ्या ही है, सर्वात्मना दृश्यम इदम मृषैव, જુઠ્ઠું છે એમ કે છે. આ દ્રશ્ય જે દેખાય છે સર્વ એ મિથ્યા છે. ન એવ અહમ અર્થ ક્ષણિકત્વ દર્શનાત. એને કે છે કે એની ક્ષણિકતા જોવામાં આવે છે, પણ ન એવ અહમ અર્થ, એમાં કે છે કે અહમ એવો અર્થ થતો નથી, ના થઈ શકે એમ કે છે. જાનામ્યહમ, હું જાણું છું. શું જાણું છું? સર્વમ ઇતિ, આ બધું જાણું છું. આવી પ્રતીતિ જાનામી અહમ સર્વમિતિ પ્રતીતિ કુતોહમ આદૈ ક્ષણિકસ્ય સિદ્ધ્યેત. કે છે કે આવો જે ક્ષણિક અહંકાર છે, એવી પ્રતીતિ કેવી રીતે હોઈ શકે એમ કે છે. જો હવે આગળ અને વાંચીએ. यह दृश्य जगत सर्वथा मिथ्या ही है. જગત તો મિથ્યા છે, તો બધાને ખબર જ છે. આખું જગત સર્વથા કાયમ માટે મિથ્યા છે, અને બધાને ખબર છે એની ક્ષણિકતા છે, જોવામાં આવે છે. ક્ષણિક છે જગત, એવરી મોમેન્ટ એ બદલાતું રહે છે, અને એ ડિટરિયોરેશન તરફ જઈ રહ્યું છે. એનો ક્ષય એવરી મોમેન્ટ થઈ રહ્યો છે. આવું જે છે, જે એક ક્ષણે મરી રહ્યું છે, એની અંદર કે છે કે અહમ બુદ્ધિ કેવી રીતે થાય, અહમ પદાર્થ કેવી રીતે થાય કે આ મારું છે. જે મિથ્યા છે, એક તો પેલું છે જ મિથ્યા, ખોટું જ છે, એકચ્યુઅલી છે નહીં પણ દેખાય છે. અને જે જોવાય છે એ પણ પાછું ક્ષણિક છે, થોડાક ટાઈમ માટે જ દેખાય છે. બ્રહ્માની જેટલી આયુ છે એટલો સમય જ આ જગત છે, પછી નથી. ખ્યાલ આવ્યો? અને પરમાત્મા તો આમ આંખ બંધ કરીને, આંખ ખોલીને જેવી તરત બંધ કરે છે ત્યાં સુધી તો પ્રલય થઈ જાય છે. એટલે પરમાત્મા માટે તો ક્ષણિક જ છે, એમને તો. પણ આપણા માટે નથી, કારણ કે આપણો જે કાળ છે, આપણો સમયનો સ્પેન છે, બહુ નાનો છે. એટલે આપણને આમ તો બહુ લાંબુ લાગે છે આ જગત, સત્ય લાગે, કારણ કે આપણે છે ત્યાં સુધી તો દેખાતું જ હોય છે. પણ છે ક્ષણિક. એક ક્ષણિક છે એટલે આમાં અહમભાવ થઈ શકે નહીં. માટે આ ક્ષણિક અહંકાર કે હું બધું જાણું છું, હું બધું જ જાણું છું, આવી પ્રતીતિ તમને કેમની થાય છે? આવી પ્રતીતિ કેવી રીતે થાય કે હું બધું જાણું છું? બધું તું જાણતો જ નથી, કોઈ જાણતું નથી. જ્ઞાન પણ આપણું બધાનું અધૂરું છે. લેટ મી ટેલ યુ.
પૂર્ણ છે જ નહીં. પૂર્ણ કેવલ એને કેવલ પરમાત્મા છે, પૂર્ણ સ્વરૂપ, પૂર્ણ જ્ઞાની. આપણે બધા એક થોડુંક જરા જેટલું કઈ ખબર છે, જ્ઞાન છે, જરાય નથી. આમ તો વધારે પડતા અજ્ઞાની જ છે. જ્ઞાન સ્વરૂપ પરમાત્મા છે, આપણે તો અજ્ઞાન સ્વરૂપ જ છીએ. કારણ કે જે દેહ ક્ષણિક છે, જે દેહનું કોઈ અસ્તિત્વ નથી, મિથ્યા છે, એને આપણે સાચું બોલ, જે ખોટું છે એને સાચું માની બેઠા છીએ દેહને. તો આપણામાં જ્ઞાન ક્યાંથી? અજ્ઞાની જ છીએ. અને તેમ છતાં આપણે પાછા કહીએ કે હું બધું જાણું છું, હું બધું જાણું છું. અને ભગવાને આ અહંકાર એ રીતે મૂક્યો છે સર્વની અંદર કે દરેકને એમ જ થાય છે કે સૌથી વધારે બુદ્ધિમાન હું એકલો જ છું. દરેકને એમ પૂછો તમે, દરેક વ્યક્તિ પોતે પોતાની જાતને એ સર્વજ્ઞ માને છે, બધું જ જાણે છે એમ માને છે. પણ ખરેખર એને જોડે કોઈ એકેયની જોડે કશું જ જાણવા જેવું છે નહીં. જગત વિશે પણ નથી પૂરું જાણતો, પોતાના વિશે નથી જાણતો. ખ્યાલ આવ્યો? પોતાના વિશે પણ એ જાણતો નથી. તો આ જગત જે ક્ષણિક છે એની અંદર એ અહમ બુદ્ધિ કરે છે, દેહમાં અને જગતમાં. એ અહમ બુદ્ધિ મિથ્યા છે. એની અહમ બુદ્ધિ એને કરવી ના જોઈએ. અને આવો ક્ષણિક અહંકાર અને પાછો કે છે કે હું બધું જાણું છું, આને કે છે કે પ્રતીતિ કેવી રીતે થઈ શકે? એમ કેવી રીતે આવું એને થાય છે? એ એક પ્રશ્ન કર્યો છે અહીંયા આગળ. તો તમારી ચોપડીમાં શું લખ્યું છે, વાંચો. सीताराम सीताराम सीताराम। अहम पदार्थ तो अहंकार आदि का साक्षी है, क्योंकि उसकी सत्ता सुसुप्ति में भी देखी जाती है। स्वयं श्रुति भी उसे अजो नित्य कहती है। अतः वह प्रत्यगात्मा है और सत असत से विलक्षण है। भावार्थ, अहम भाव से ही अहंकार पैदा होता है, इसीलिए यह अहम भाव उसका साक्षी। अहम भाव सुसुप्ति में भी देखा जाता है, जबकि उस अवस्था में अहंकार नहीं होता। श्रुति इसी कारण उसे अजन्मा और नित्य कहती है। अहम भाव के बिना जीवात्मा का स्वरूप ही नहीं बनता, किंतु आंतरिक आत्मा इस जीवात्मा के स्वरूप से भिन्न है, जो न सत है न असत, बल्कि इससे भी विलक्षण है। सीताराम सीताराम આગળ જોઈએ. अहम पदार्थ स्वहम आदि साक्षी, अहम पदार्थ स्वहम आदि साक्षी, नित्यं सुषुप्तावपि भाव दर्शनात्. તમે ખોટું માર્યો. તમે આગળનું વાંચવાનું તો એને બદલે બીજું વાંચ્યું. ફરી વાંચો, પેલું 294 નું વાંચો. 294 મેં હમણાં વાંચ્યું એ તમે પાછા ફરી ગાવ છો. यह दृश्य जगत सर्वथा मिथ्या ही है, इसकी क्षणिकता देखने में आती है, इसीलिए यह अहम पदार्थ नहीं हो सकता। अतः इन क्षणिक अहंकार आदि को मैं सब कुछ जानता हूं, ऐसी प्रतीति कैसे हो सकती
शक्ति है। यह जगत एवं इसके पदार्थ सभी क्षणिक है, जो थोड़े समय रहकर नष्ट हो जाते हैं, अथवा इसका रूप निरंतर बदलता रहता है। इसीलिए इसको मैं नहीं कहा जा सकता। मनुष्य का शरीर भी क्षणिक है, इसे मैं नहीं कहा जा सकता, क्योंकि इसके नष्ट होने पर भी मैं विद्यमान रहता है। इसीलिए मैं का स्वरूप वह शाश्वत चैतन्य आत्मा ही है, जो शरीर के विनष्ट होने पर भी जीवित रहता है। वही मैं का स्वरूप है। એટલે એમ કહેવાય છે કે હું ડૂચો રહ્યો Yeah. દોરી આત્મા થાય યા સીતારામ अहम पदार्थस्त्वहमादि साक्षी नित्यं सुषुप्तावपि भावदर्शनात् ऋते यजो नित्य इति श्रुति स्वयं तत्प्रत्यगात्मा सदसद्विलक्षणः। अहम पदार्थ तो अहंकार आदि का साक्षी है, क्योंकि उसकी सत्ता सुषुप्ति में भी देखी जाती है। स्वयं श्रुति भी उसे अजो नित्य सर्वगत ऐसे कहकर कहती है। अतः वह प्रत्यगात्मा है और सत असत से विलक्षण है। तो કહે છે કે અહમ પદાર્થ શું છે? અહમ પદાર્થ એટલે કે આપણો આત્મા, મેં, એ જે મેં છે એ તો અહંકારનો સાક્ષી છે ને. એને ખબર છે કે હું અહંકાર કરે છે. એટલે મેં એટલે કે જે આત્મા છે, આપણો જીવાત્મા, એ અહંકારનો સાક્ષી છે અને એની સત્તા સુષુપ્તિમાં પણ જોવાય છે. કારણ કે સ્વપ્ન આવે છે, જયારે ઊંઘી જાય છે અને સ્વપ્ન જુએ છે, તે જાગ્યા પછી આપણે કહે છે કે મને સ્વપ્ન આવ્યું. અને કદાચ સ્વપ્ન ના આવે અને ઊંઘી ગયા હોઈએ અને જાગીએ છીએ તરત જ કહીએ છીએ કે આજે બહુ સરસ ઊંઘ આવી, આજે મને બહુ સરસ ઊંઘ આવી. તો ઊંઘ આવી આવું બોલનાર કોણ છે? એ આત્મા છે. એ જાગતો હતો અને એ ઊંઘનો સાક્ષી છે, સુષુપ્તિ અવસ્થાનો સાક્ષી છે. એટલે એ જાગીને તરત કહે છે કે સરસ ઊંઘ આવી. એટલે અહંકાર જે છે માણસનો, જાગૃત અવસ્થામાં પણ આત્માને ખબર છે, સ્વપ્ન અવસ્થામાં પણ ખબર છે અને સુષુપ્તિ અવસ્થામાં પણ એને ખબર છે. આ જે આત્મા છે, જે અહંકારનો સાક્ષી છે, એ કાયમ છે, નિત્ય છે. અને એ કહે છે કે પ્રત્યેગાત્મા છે, એ તત્ સ્વરૂપ છે અને સત અસત થી વિલક્ષણ છે, જુદો છે. ખ્યાલ આવ્યો? તો અહીં આત્માની વાત કરી છે આ શ્લોકની અંદર, જે અહંકારનો સાક્ષી છે, એમ બેન કહેવા માંગે છે. હવે તમે ફરી વાંચો એ 295. अहम पदार्थ तो अहंकार आदि का साक्षी है, क्योंकि उसकी सत्ता सुषुप्ति में भी देखी जाती है। स्वयं श्रुति भी उसे अजो नित्य ऐसा कहती है। अतः वह प्रत्यगात्मा है और सत असत से विलक्षण है। भावार्थ, अहम भाव से ही अहंकार पैदा होता है, इसीलिए यह अहम भाव उसका साक्षी
अहम भाव सुसुप्ति में भी देखा जा सकता है, जबकि उस अवस्था में अहंकार नहीं होता। श्रुति इसी कारण इसे अजन्मा और नित्य कहती है। अहम भाव के बिना जीवात्मा का स्वरूप ही नहीं बनता, किंतु आंतरिक आत्मा इस जीवात्मा के स्वरूप से भिन्न है, जो न सत है न असत, बल्कि इससे भी विलक्षण है। जरी अघरू लागे छे। સીતારામ. તો મૂળ વાત એમને એ કરેલી છે કે અહમ પદાર્થ જે છે, એટલે અહમ પદાર્થ શું છે? એ આત્મા છે. અને એ આત્મા જે છે એ અહંકારનો સાક્ષી છે. જાગૃતમાં પણ સાક્ષી છે, સ્વપ્નમાં પણ છે અને સુષુપ્તિમાં પણ છે. અને સ્વયં શ્રુતિ અને અજો નિત્ય એવું કે છે, બ્રુતે હિ અજો નિત્ય ઇતિ શ્રુતિ સ્વયં. કારણ કે આત્મા તો જન્મતો નથી ને, એ પ્રગટ થાય છે. એને આત્માને જન્મવાનું નથી, રાઈટ? એ દેહ પ્રગટ થાય છે, દેહ જન્મે છે, આત્મા જન્મતો નથી. અને એ નિત્ય છે. એ દેહ નહીં હોય તો એ આત્મા રહેવાનો છે. તો આ અહીંયા આગળ આત્માનું નિરૂપણ બેઝિકલી કરેલું છે, બીજું કઈ આમાં એ નથી. તમે ફરી વાંચો જો તમને એવું લાગતું હોય તો. ના, આ પ્રત્યેગાત્મા નો શબ્દ એ કરી દો બસ, એટલે પછી ઠેકાણું આવી જશે. પ્રત્યેક આત્મા બે શબ્દ છે. પ્રત્યેક આત્મા એટલે જે સામે દેખાય છે તે એક છે. પ્રત્યેક આત્મા સામેનો જે અંદર રહેલો છે એ આત્મા અને આપણો આત્મા એક છે. પ્રત્યેક આત્મા એમ એટલે કે જે આ જે આત્મા છે એ સર્વનો એક જ છે. દાખલા તરીકે અગ્નિ, તો અગ્નિ જે છે એ અગ્નિ તત્વ પણ એક છે. કે જેમ કે તમે દીવો સળગાયો હોય અને બીજો દીવો કર્યો, અથવા તો આરતી કરો, તમે આરતીમાં 5 દીવા કરો જુદા જુદા, બરાબર છે? પછી એ આરતી પૂરી થઈ જાય પછી એ અને બીજી જગ્યાએ એક જગ્યાએ ભેગા કરી દો એક કોડિયામાં, કારણ કે આરતી ધોવાની છે, ના ઘસવા મૂકવાની છે, અને એને કોડિયામાં મૂકી દો બહાર બીજા બધાને આરતી લેવા. તો એ બધા જે દીવા છે એ બધા એક નજીક મૂક્યા હોય તો ભેગા થઈ જાય ને એક જ દીવો દેખાય ને. એક જ અગ્નિ સ્વરૂપ છે. એમ આ આત્મા પણ એવો જ છે. એ મારી અંદર રહેલો શુદ્ધ વિશુદ્ધ આત્મા અને તમારો અંદર રહેલો અત્યારે જુદો છે, કારણ કે જુદા દેહમાં છે એટલે. પણ વિશુદ્ધ આત્મા જે છે, જે આત્મા વિશુદ્ધ થયેલો છે, શુદ્ધ બુદ્ધ છે, જેની જોડે કોઈ અશુદ્ધિ છે જ નહીં, એ તો એક જ છે ને તત્વ. એ તત્વ મારી અંદર પણ એક છે, તમારી અંદર પણ એ જ તત્વ છે, અને પરમાત્મામાં પણ એક તત્વ છે. મહેતાજીનું વજન આવે આમાંની વિવિધ રચના કરી. That's right. અંત તો હેમનું હેમ. અંતે તો હેમનું હેમ હોય. બરાબર. આગળ જે વિકારીણામ સર્વ વિકાર વેત્તા
નિત્યો અવિકારો ભવિતુમ સમર્હતિ મનોરથ સ્વપ્ન સુષુપ્તિ સુસ્ફુટમ પુનઃ પુનર્દ્રષ્ટમ સત્વમેતયોઃ अहंकार आदि विकारी वस्तुओं के समस्त विकारों को जानने वाला नित्य तथा अविकारी होना चाहिए। अहंकार फरी वांचू छू। अहंकार आदि विकारी वस्तुओं के समस्त विकारों को जानने वाला नित्य तथा अविकारी ही होना चाहिए। मनोरथ स्वप्न सुषुप्ति काल में इन स्थूल सूक्ष्म दोनों शरीरों का बार बार दोनों शरीरों का अभाव बार बार स्पष्ट देखा गया है। अतः ये अहम पदार्थ आत्मा कैसे हो सकते हैं। અહીં આગળ અહંકારને આત્મા તરીકે નહીં ગણવું એમ એ રીતનું અહીં આગળ એક પ્રકારનું સ્ટેટમેન્ટ આવી રહ્યું છે। હવે કે છે કે અહંકાર શું છે? વિકાર છે। અહંકાર વિકાર છે। કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આ બધા વિકારો છે। અને એ બધા વિકારોને જાણવા વાળું કોણ છે? એ આપણું મન અથવા તો આપણો આત્મા છે। વિકારોને જાણવા વાળો આત્મા છે। અને એ એમ કે છે કે આ બધા જે વિકારોને જાણનારો જે છે એ નિત્ય હોવો જોઈએ ને અવિકારી હોવો જોઈએ। જો નિત્ય ના હોય તો પછી નિત્ય ના હોય તો એ જાણી પણ ના શકે કે અહંકાર કહેવાય। એની અસ્તિત્વ જ નથી। નિત્ય એટલે કે જ્યારે અહંકાર થયો હોય એ અહંકાર ને જાણવા માટે આત્મા ત્યાં હોવો જોઈએ ને। નિત્ય એ જીવિત હોવો જોઈએ। એ ત્યાં આગળ દેહની અંદર હોવો જોઈએ। એટલે નિત્ય જ્યાં જ્યારે જ્યારે અહંભાવ થતો હોય તે વખતે આત્મા ત્યાં હોવો જોઈએ। એમ નિત્ય ત્યાં હોવો જોઈએ। એ ના હોય નિત્ય, થોડા ટાઈમ માટે શરીરમાંથી બહાર નીકળી ગયો હોય એવું બને ખરું? ના બને। અને અવિકારી ही होना चाहिए। જો એ આત્મા જ જો વિકારી હોય તો વિકારીને બરાબર રીતે સમજી ના શકે કે કેટલો વિકારી છે। એટલે જે એને માપદંડ કરનાર જે વસ્તુ છે એ અવિકારી હોવી જોઈએ। એ આત્મા જે છે આપણો આત્મા અવિકારી છે। એટલે પેલો અહંકાર આદિ જે વિકારો જે છે એને જાણી શકે છે। અને પછી કે છે કે મનોરથ સ્વપ્ન અને સુષુપ્તિ કાળમાં જાગૃત સમયે માણસ જે કઈ વિચારો કરે છે એને મનોરથ કે મારે આવું કરવું છે, આપણે આવું થાય કેવું સારું, આપણે આવું કરીશું, આમ કરીશું, તેમ કરીશું, એ બધા મનોરથ। મન જે છે એ ચકડોળે ચડે અને વિકલ્પના કર્યા સંકલ્પ કર્યા કરે એ મનોરથ। અને જ્યારે આત્મા એ સ્વપ્ન અવસ્થામાં આવે છે ત્યારે પણ એ વસ્તુ છે નહીં અને તેમ છતાં એ સ્વપ્ન જોઈ રહ્યો છે। અને
પણ આત્મા તો ત્યાં છે જ, ખ્યાલ આવ્યો. અને સુષુપ્તિ કાળ, આ બંને ત્રણેય અવસ્થાઓ છે. એ વખતે સ્થૂળ શરીર પણ ત્યાં જ છે. એટલે આ દેહ ત્યાં હુઈ ગયો હતો ને બેડરૂમમાં, અને એની જોડે એની સૂક્ષ્મ દેહ પણ હતો જ જોડે. કહેવાય તો કારણ શરીર પણ ત્યાં જ છે જોડે. કારણ કે આ દેહ જે છે એની અંદર દેહ સ્થૂળ, એની અંદર જે સૂક્ષ્મ શરીર છે, જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયોનો જે સમૂહ છે, અંતઃકરણ, એ સૂક્ષ્મ શરીર છે. અને એક છે કારણ શરીર. તો જ્યારે માણસ સૂઈ ગયો છે ત્યારે પણ સૂક્ષ્મ શરીર છે, સ્થૂળ શરીર છે, અને સૂક્ષ્મ શરીર પણ છે. પણ તેમ છતાં કે છે કે આ બધા બંને શરીરોનો અભાવ વારંવાર સ્પષ્ટ દેખાય છે. મનોરથ કરવાની અંદર સ્થૂળ શરીરની જરૂર નથી. મનોરથમાં તો મન વડે કરવાનું છે, રાઈટ. અને સ્વપ્નમાં પણ સ્થૂળ શરીરની જરૂર નથી, અને સૂક્ષ્મ શરીર પણ કામ નથી કરતું. ખાલી અંતઃકરણની અંદર ચિત્ર દેખાય છે સ્વપ્નની અંદર. તો સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર બંનેનો શરીરનો અભાવ ત્યાં આગળ છે જ. છે ખરો, પણ અનુભવ નથી થતો એનો. સુષુપ્તિમાં પણ તો ત્રણેય સમયમાં, મનોરથ કાળમાં, સ્વપ્ન અવસ્થામાં અને સુષુપ્તિ અવસ્થામાં, આ ત્રણેય અવસ્થામાં સ્થૂળ અને સૂક્ષ્મ શરીરનો અભાવ સ્પષ્ટ દેખાય છે. તો કે છે કે જો સ્થૂળ શરીરનો અભાવ દેખાય છે અને જો સૂક્ષ્મ શરીરનો અભાવ દેખાય છે, તો કે છે કે આ અહમ પદાર્થ આત્મા કેવી રીતે થયો? એટલે અહંકાર જે છે એ આત્મા ના થઈ શકે. કારણ કે અહંકાર તો છે, સૂક્ષ્મ શરીરનો અહંકાર છે ને સ્થૂળ શરીરનો પણ અહંકાર છે, રાઈટ. એટલે એ આત્મા એ અહમ પદાર્થ નથી, એમ કે છે. હવે તમે 296 નું વાંચો. સીતારામ. સીતારામ. अहंकार आदि विकारी वस्तुओं के समस्त विकारों को जानने वाला नित्य तथा अविकारी ही होना चाहिए. मनोरथ, स्वप्न और सुसुप्ति काल में इन स्थूल सूक्ष्म दोनों शरीर का अभाव बार बार स्पष्ट देखा गया है. अतः ये अहम पदार्थ आत्मा कैसे हो सकते हैं? भावार्थ, अहंकार शुद्ध चैतन्य स्वरूप नहीं है, वह विकारी है, जबकि आत्मा ही नित्य अविकारी तथा इसका साक्षी है. इसीलिए अहम पदार्थ आत्मा नहीं है. सीताराम. એકદમ શોર્ટમાં કહી દીધું છે એમ. યા આગળ 297. અતોભિમાનમ ત્યજમાસ પિંડે પિંડાભિમાનિન્યપि બુદ્ધિ કલ્પિતે કાલત્રયાવાદ્યમખંડ બોધમ જ્ઞાત્વા स्वमात्मानमुपैहि शांतिम. इसलिए इस मांस पिंड और इसके बुद्धि कल्पित अभिमानी जीव में अहम बुद्धि छोड़ो और अपने आत्मा को तीनों कालों में अबाधित
और अखंड ज्ञान स्वरूप जानकर शांति लाभ करो. એટલે કે છે કે આ દેહની અંદર અહમ બુદ્ધિ છોડવાની છે, કારણ કે દેહ આપણો છે જ નહીં બેઝિકલી, રાઈટ. અને બુદ્ધિ વડે કલ્પિત અભિમાની જીવમાં પણ અહમ બુદ્ધિ છોડો. આપણે જુઓ, જીવની અંદર પણ અહમ બુદ્ધિ છે કે હું જીવાત્મા છું, ખ્યાલ આવ્યો? એ અહમ બુદ્ધિ ત્યાગવાની છે. ખરેખર તો શું છે આપણે? નિત્ય શુદ્ધ બુદ્ધ આત્મા. અને એ શુદ્ધ બુદ્ધ આત્મા જે છે એ આત્મા કોઈ દિવસ અહંકાર ના કરે. એ તો આગળ પણ આવી ગયું ને કે આત્માની અંદર અહમ બુદ્ધિ થાય નહીં કોઈ દિવસ. એ બંને જુદી વસ્તુ છે. એક વિકારી છે, પેલો એક અવિકારી છે. એટલે એ બંને જુદી વસ્તુ છે. અને એટલે એ અહમ બુદ્ધિ છોડી દો તમે. દેહની અંદર આત્મબુદ્ધિ છે. અરે, દેહની અંદર આત્મબુદ્ધિ પણ મોટે ભાગે તો હું દેહ છું એ જ મેન અહમ બુદ્ધિ છે. અને બુદ્ધિ કલ્પિત અભિમાન. આપણને ખબર જ છે કે હું આત્મા છું, તેમ છતાં આપણે એ અહમ બુદ્ધિ છે આપણામાં કે હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું પુત્ર છું, હું પુત્રી છું, કે હું પિતા છું, માતા છું. આ દેહને નથી કહેતા, જીવ એવું માને છે કે હું જીવાત્મા છું, પણ તેમ છતાં જીવની અંદર પણ અહમ બુદ્ધિ છે. એટલે કે મારો આત્મા. એટલે કે છે કે પણ એ અહમ બુદ્ધિ કાઢવાની એમાંથી. અને કે છે ત્રણેય કાળમાં આત્માને અહંકાર સાથે કોઈ જ લેવા દેવા નથી, કોઈ કરતા કોઈ. કારણ કે આત્મા છે એ શરીરથી પર છે, મનથી પર છે, બુદ્ધિથી પર છે. અને જે આ બધાથી શ્રેષ્ઠ છે એ નાની નાની વસ્તુઓમાં અહંકાર શું કરવા કરે? એ બધાથી તો હું શ્રેષ્ઠ છું. ત્રણેય કાળમાં કે છે કે આત્મા જે છે એ તો અબાધિત છે. એને કોઈ બાધા હોતી નથી. એને આ જગતની બાધા નથી, કે જગતની વસ્તુઓની બાધા ના નડે, કે વ્યક્તિઓની પણ બાધા ના નડે. અખંડ જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. એને કોઈ રોકી ટોકી ના શકે. એને કઈ ભૂખ ના લાગે, એને તરસ ના લાગે, એને કોઈ વિકાર ના હોય. અને ત્રણેય કાળમાં જેવો છે એવો ને એવો જ રે. એને મરવાનું નથી, એને જીવવાનું નથી. હી ઇઝ ધેર ફોર એવર. એવા જે અખંડ જ્ઞાન સ્વરૂપ છે એ પોતે પોતાના આત્માને શુદ્ધ બુદ્ધ જાણી અને એકદમ શાંતિમાં તમે જીવો. એમ કે છે તમે શાંતિ લાભ પ્રાપ્ત કરો. એટલે કે તું શાંત થઈ જા ટોટલી. જેવી રીતે ભગવાન વિષ્ણુ નારાયણ શેષ સૈયા પર આમ બેઠા છે અને કેટલી શાંતિ છે કે પોતે કાલની સવારી છે. કારણ કે સુઈ ગયા છે જે સર્પ એ કાલનું સ્વરૂપ છે. અને લક્ષ્મીજી પગમાં પડી છે, પગમાં લક્ષ્મીજી છે. અને તેમ છતાં એ પોતે શાંતિથી એકદમ કોઈ જેની કશામાં પોતાની બુદ્ધિ કે પોતાના આત્માને જોડતા જ નથી આ કશામાં. અને પોતાના આત્મ સ્વરૂપની અંદર જ એ શાંતિ લાભ કરે છે.
એટલે શાંત રહે છે. એટલે તો એમને કહે છે શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ. તો ઇતિમતી એ હે ઇતિમતી ના ના ઇતિમતી વિશ્વામિત્ર કલ્પિતા ના ના એ નહીં, એની વાત નથી અહીંયા આગળ. ના ના કે હું એમ કઉ છું હું એમ હા કઉ છું કે હા વિશ્વામિત્ર કે છે કે મારી બુદ્ધિ હજી કુમારી છે. હા એ બરાબર, હા પણ એ બુદ્ધિ આપવા લાયક છે. એ પરમાત્માની અંદર જોડવા લાયક છે, જોડવાની વાત કરી છે હા કે તમે એને મારી બુદ્ધિને સ્વીકારો એમ કે છે. હમ પણ અહીં તો આ જે વાત છે હા એ પરમાત્માની અંદર જોડાઈ ગયેલી અહમ બુદ્ધિ છે, અહંકારની વાત છે. અહીંયા આગળ અહમ બુદ્ધિ છોડવાની છે, અહંકાર છોડવાનો છે. હમ ખ્યાલ આવ્યો? હા બુદ્ધિની વાત નથી અહીંયા આગળ. હા ઓકે ઓકે રાઈટ? તો આપણો આત્મા નિત્ય તૃપ્ત જ છે. હમ એને ભૂખ તરસ કશું ના લાગે, એને મરવાનું નથી, એને જીવવાનું નથી, એને કોઈ કાર્ય નથી, એને કોઈ ક્રિયા નથી, કશું નહીં. હા એ ત્રણેય કાળમાં જેવો છે એવો ને એવો જ રે. હા એને કોઈ સંકટ આવે નહીં, હમ એને કોઈ મારી ના શકે, છેદી ના શકે, ભીંજવી ના શકે, સૂકવી હમ ના શકે. હમ એ ત્રણેય કાળમાં હમ શાંત, જેવો છે એવો જ. એને કોઈ કશું કરી શકે નહીં, વાંકો વાળ વાળી ના શકે, હા એવો આ આત્મા છે. હમ અને જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. હમ હવે આનંદ, જો મારે, હું આનંદ જ સ્વરૂપ જ છું, પછી મારે બહાર આનંદ શોધવાની ક્યાં જરૂર છે? હમ એટલે કે છે કે તું તારા નિજ સ્વરૂપની અંદર જ સ્થિત થઈ હમ અને શાંતિ લાભ પ્રાપ્ત કરે એમ કે છે. હમ ખ્યાલ આવ્યો? હમ તો આ 297 વાંચો હવે તમે. हम्म। शब्दार्थ, इसीलिए इन मांसपिंड और इसके बुद्धि कल्पित अभिमानी जीव में अहम बुद्धि छोड़ो और अपनी आत्मा को तीनों कालों में अबाधित और अखंड ज्ञान स्वरूप जानकर शांति लाभ करो। भावार्थ, यह शरीर मांस पिंड मात्र है जिसमें बुद्धि की कल्पना से अहम भाव जागृत होकर यह जीव कहलाता है। इसीलिए इस कल्पित अहम बुद्धि को छोड़कर आत्मा को ही अपना स्वरूप समझो, जो तीनों कालों में नित्य रहता है तथा वही ज्ञान स्वरूप है। इसी से शांति लाभ होगा। सीताराम। सीताराम। 298 हम्म त्यजाभिमानं कुलगोत्र नाम रूपाश्रमेष्वाद्रशवाशितेषु लिंगस्य धर्मानपि कर्तृतादिं त्यक्त्वा भवाखंड सुख स्वरूप। इस लिबलिबे मांस पिंड के आश्रित रहने वाले कुल, गोत्र, नाम, रूप और आश्रम का अभिमान छोड़ो तथा कर्तापन, भोक्तापन आदि लिंग देह के धर्मों का त्याग कर अखंड आनंद स्वरूप हो जाओ। तो पहली લીટી માં જ કહે છે કે त्यज अभिमानम कुलगोत्र नाम। કહે છે કે તું તારા કુલનું, ગોત્રનું, નામનું, રૂપનું, આશ્રમનું, આ બધા
કે છે કે નું જે તું અભિમાન લઈને બેઠો છું કે હું આ કોનું ને મારું કશ્યપ ગોત્ર અને હું આ નામ વાળો, અમે તો અમીન કહેવાઈએ ને અમારું બધું 6 ગામ વાળા ને અમે આવા ને અમે તેવા ને, એ બધા હું મારું સ્વરૂપ હું સુંદર છું અને હું તો ગૃહસ્થ આશ્રમી ને અમારા આ અમે તો આ બધું આશ્રમનું ગોત્ર, કુળ, ગોત્ર, નામ, રૂપ, એ બધાનું અભિમાન છોડો. અને એ અભિમાન શાના કારણે છે? કારણ કે આ દેહથી લબાલબ થયેલા છીએ આપણે. લબાલબ એટલે કે એની અંદર ચીપકી ગયેલો છે આત્મા. આત્મા લબાલબ ચીપકી ગયો છે દેહની જોડે, અને એના કારણે આ બધા અભિમાન છે કે અમે આવા કહેવાઈએ, અમે આવા કહેવાઈએ, અમે અમારું તો આ કુલ, અમારું આ ગોત્ર, અને અમે મોટા કહેવાઈએ, અમે 6 ગામના, અમે અમારું બધું આવું હોય એમ. અમે આ આશ્રમ વાળા. એટલે આશ્રમોમાં પાછા જો સંન્યાસ આશ્રમમાં કેટલા બધા જુદા જુદા હોય છે. ગૃહસ્થ આશ્રમમાં, વાનપ્રસ્થમાં, આ બધાની અંદર પણ પાછા અભિમાન હોય કે અમે આના આશ્રમના કહેવાઈએ, આમ તેમ. તો એ બધું છોડો. અને લિંગ દેહને કારણે લિંગસ્ય ધર્માન અપિકર્તૃત્વાદિન, કે છે કે કરતા પણ કે મેં આ કર્યું, મેં આ કર્યું, અને ભોગતા પણ કે આ અમારે ભોગવવાનું છે, આ અમારે ભોગવવાનું છે. અને એ ભોગતા પણ છે કે મારે આ ભોગવવું છે, આ ભોગવવું છે, આ મારે બાકી છે, આ અમે ભોગવ્યું. એ કરતા પણ ભોગતા પણ એ શાના છે? લિંગ દેહનો ધર્મ છે. એને પણ ત્યાગી દો. એટલે બધું જ જે કરતા પણ ભોગતા પણ આ બધું જે લિંગ દેહને આધારે જે છે, અને જે સ્થૂળ દેહને આધારે છે, એવું સ્થૂળ દેહને આધારે આ કુલ, ગોત્ર, નામ, રૂપ, મુદ્દે દેહના આધારે જે કઈ બધું છે બધું જ ત્યાગી દો તમે. દેહના કારણે દેહનું જે અભિમાન જે છે એ બધું ત્યાગી દેવાનું છે. અને કરતાપણું, ભોગતાપણું, આ બધું ત્યાગી દેવાનું. ભોગતાપણું કેમ નથી? આત્માને શાનું ભોગતાપણું? આત્મા થોડો ખાય છે કઈ, આત્મા થોડો ભોગવે છે કશું, એ તો કઈ કરતો નથી. ભોગવે છે જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન અને બુદ્ધિ, એ એનો આનંદ લે છે. આત્માને એનો આનંદ નથી જરૂર. આત્મા તો પોતે નિત્ય આનંદ સ્વરૂપ જ છે. એટલે આત્માને તો આ બધું કઈ નડતું નથી ને એના અને તમે પોતે, આપણે બધા પોતે શુદ્ધ બુદ્ધ પરમાત્મા સ્વરૂપ છીએ. એટલે એને કરતા પણ નથી અને ભોગતા પણ નથી. ખ્યાલ આવ્યો? તો આ બધું ત્યાગવાનું છે. અહંકાર, કરતા, ભોગતા પણ આ બધું ત્યાગવાનું. અને એ ત્યાગી અને પોતે અખંડ આનંદ સ્વરૂપ થઈ જઈએ, એમ એ વાત કરે છે કે તમે આ બધું ત્યાગી દો અને અખંડ આનંદ સ્વરૂપ તમારા આત્મ સ્વરૂપમાં આવી જાઓ, એમ કહેવા માંગે છે. આ હતું 298. તમે વાંચો, તમારી એમાં શું લખ્યું છે? शब्दार्थ। इसीलिए मांस पिंड के आश्रित रहने वाले कुल, गोत्र, नाम, रूप और आश्रम का अभिमान छोड़ो तथा कर्तापन, भोक्तापन आदि लिंग देह के धर्म को भी त्याग कर अखंड आनंद स्वरूप हो जाओ। सब भावार्थ।
इन कुल गोत्र नाम रूप एवं आश्रमों का संबंध केवल शरीर से है। आत्मा का इनसे कोई संबंध नहीं है। वह इन सबसे रहित तथा कर्तापन और भोक्तापन का संबंध लिंग देह से है, सूक्ष्म शरीर से है। ये भी आत्मा के धर्म नहीं है। इसीलिए इनके प्रति जो झूठी मान्यताएं बनाकर जो इस स्थूल एवं सूक्ष्म शरीर को ही अपना स्वरूप समझता है, उसे छोड़कर इस अखंड आनंद रूप आत्मा को ही अपना स्वरूप समझना चाहिए। एक वक्त फरी वांचू छू। या इन कुल गोत्र नाम रूप एवं आश्रमों का संबंध केवल शरीर से है। आत्मा का इनसे कोई संबंध नहीं है। वह इन सबसे रहित है तथा कर्तापन और भोक्तापन का संबंध लिंग देह सूक्ष्म शरीर से है। ये भी आत्मा के धर्म नहीं है। इसीलिए इनके प्रति जो झूठी मान्यताएं बनाकर जो इस स्थूल शरीर एवं सूक्ष्म शरीर को ही अपना स्वरूप समझता है, इसे छोड़कर इस अखंड आनंद स्वरूप आत्मा को ही अपना स्वरूप समझना चाहिए। सीताराम। સીતારામ. તો આગળ જવું નથી, સબ્જેક્ટ બદલાય છે અહીંથી, યા અને જોડે જોડે 3 ને 4 થઈ ગઈ છે, એટલે લગભગ 2 કલાક થઈ ગયા છે. યા આપણે અહીંયા આગળ બંધ રાખીએ અને 5-1 મિનિટ તો એટલીસ્ટ સંકીર્તન કરીએ. યા સીતારામ. હરે સીતારામ. કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ